Hello everyone, Namaste everyone. Today I am going to take the new topic that is cost estimation. Okay, in this unit there is economic scheduling and tracking, project economics scheduling and tracking, and estimation economics, that is the budget point of view. So on the basis of that we have to estimate our whole project. So for that, which are the technique we are used for the estimation, that we have to learn in this topic. Okay, so let's do that. What is a project estimation technique? Before that, we have to know the what is cost estimation. Okay, so first of all we are going to define that cost estimation. So let's do that. What is cost estimation? First one, cost estimation simply means a technique that is used to find out the cost estimation. That is one type of technique. એક ટેકનિક છે કે જે તમને કોસ્ટનું એસ્ટિમેટ કરશે, બજેટનું એસ્ટિમેશન છે એ તમને આપશે. તો એ બજેટ એસ્ટિમેશન છે એ કઈ રીત ટેકનિક્સ છે તમને આપે છે કે જેનાથી તમે ફાઇનાન્શિયલી તમારો પ્રોજેક્ટ છે ઇન બજેટ કમ્પ્લીટ થઈ જાય. ધ કોસ્ટ એસ્ટિમેટ ઇઝ financial spend that is done on the effort to develop and test software in software engineering. ઓકે, એ શું કરે છે કે ફાઇનાન્શિયલ તમારું એફર્ટ જે છે અને ડેવલપિંગ જે છે કે સોફ્ટવેર ટેસ્ટિંગ માટે તમે કેટલા % ફિનાન્શિયલ પાર્ટ છે એમાં યુઝ કરશો એ એસ્ટિમેટ કરવાનું છે. ઓકે, સ્પેન્ડ ઓન એફર્ટ્સ એટલે તમારે કયા કેટલા પર્સન્સ છે, કેટલા કેટેગરીઝ મૂકવી પડશે, કેટલી ટાઈપ મૂકવી પડશે, કેટલી ટાઈપના ટેસ્ટિંગ કરવા પડશે, એ બધું ડેવલપમેન્ટ માટે શું કરવું પડશે, હાર્ડવેર સોફ્ટવેર કેટલું તમે ડિફાઇન કરવું પડશે, આ બધી વસ્તુ જે છે એ એસ્ટિમેટ કરવાની છે. અને કેટલું બજેટ છે એ ટેસ્ટિંગ માટે મૂકવાનું છે, એ આખું કોસ્ટ એસ્ટિમેશન ઉપરથી તમને ખબર પડશે. Cost estimation model are some mathematical algorithms or parametric equations that are used to estimate the cost of a product or project. That મેથેમેટિકલ અલ્ગોરિધમ અને ઇક્વેશન્સ, એમાં અલ્ગોરિધમ ઇક્વેશન ઉપરથી તમે વેલ્યુ એસ્ટિમેટ કરી શકશો. તો એ વેલ્યુ કઈ છે અને કયા બજેટમાં એ વેલ્યુ ફિટ બેસશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો એ વેલ્યુ કઈ યુઝ કરવાની છે? તો કે એ વેલ્યુ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જે પ્રોજેક્ટ કોસ્ટિંગ મેટ્રાઇસિસ યુઝ કર્યા હતા એની અંદર આપણે 11 ટાઈપના કેટેગરીઝ છે એ યુઝ કરી હતી. મેટ્રાઇસિસની વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી હતી. એમાંની બેઝિક વેલ્યુ સીવી, પીવી, સીવી અને એસી. પીવી ધીસ મીન પ્લાન વેલ્યુ, સીવી ઇઝ કોસ્ટ વેલ્યુ એન્ડ એસી ઇઝ અકાઉન્ટ કોસ્ટ. ઓકે, આ 3 બેઝિક વેલ્યુ છે કે જેના ઉપરથી તમે તમારું બજેટ છે એ બજેટના કોસ્ટ પ્રોડક્ટનું અને પ્રોજેક્ટનું કે પ્રોડક્ટનું એસ્ટિમેટ તમે કરી શકશો. ઓકે, નાઉ નેક્સ્ટ વન, which are the models that are used for the cost estimation techniques? That are the several models, 3 models, cost estimation models. Okay, that is, first one is empirical estimation techniques, heuristic techniques and analytical estimation techniques. Out of them today I am going to know about empirical estimation techniques. Okay, empirical techniques વિશે આજે આપણે ભણીશું. So first one, what is that empirical estimation techniques? Empirical estimation is a technique or model in which empirically derived formula are used for predicting the data that are a required and essential part of the software project planning steps. Okay, empirical, step by step. ઓકે, એ ઇમ્પિરિકલ જે છે એ ફોર્મ્યુલા છે એ તમને ડિરાઈવ કરશે અને એ ફોર્મ્યુલા છે એ કઈ રીતે અને કેવી રીતે યુઝ કરી શકાશે એ આપણે જોવાનું છે. ઓકે, અને એ ફોર્મ્યુલા છે તમારે, કારણ કે આ એસ્ટિમેશન છે એ પ્રેડિક્શન જ હોય. ઓકે, એ પ્રેડિક્શન જે છે એ કોનું કરવાનું છે? તો કે બજેટનું પ્રેડિક્શન કરવાનું છે. તો એ બજેટનું છે એ કયું બજેટ કેવી રીતે અને કયો પાર્ટ છે એનું બજેટ જોવાનું છે કે એનું
કોસ્ટ એસ્ટિમેશન જોવાનું છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્લાન આઉટ કરવાનું છે. તો એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિકની અંદર એ સ્ટેપ બાય સ્ટેપ ફિલ્ટર કરે છે ફોર્મ્યુલાઝને, અને એને પછી એ ડેટા પ્રેડિક્ટ કરશે કે આ ડેટા ઉપર મારે કોઈ પણ પ્રોડક્ટ કે પાર્ટ માટે ડિરાઈવ કરવાનું છે, રાઈટ, અને પછી એને સ્ટેપ બાય સ્ટેપ છે યુઝ કરવાનું છે. ધીસ ટેકનિક્સ આર યુઝ્યુઅલી બેઝડ ઓન ધ ડેટા that is collected previously from a project and also based on some guesses or previous experience with the development of similar type of project and assumption. હવે આ ટેકનિકની અંદર તમારે પાર્ટ છે ડેટા છે એ ક્યાંથી લેવાનો છે, પ્રેડિક્ટ કરવાનું છે એટલે ફોરકાસ્ટ કરવાનું છે, તમારે એઝમ્પશન જ કરવાનું છે. તો પ્રેડિક્ટ અને ફોરકાસ્ટ જે કરીએ છીએ એ પ્રેડિક્ટ કે ફોરકાસ્ટ માટે પ્રોજેક્ટમાં ડેટા કલેક્શન્સ કરવું પડશે. તો એ ડેટા ઉપરથી તમારે કલેક્શન કરશું તો ક્યાંથી થશે, તો કે પ્રોજેક્ટનો જે અમુક તો તમારે ગેસીસ ઉપર કે માર્કેટમાં અત્યારે આવી ટાઈપની અવેલેબિલિટી છે તો આવી ટાઈપનું એમાં એનું કોસ્ટિંગ કે એનું એસ્ટિમેશન હોઈ શકે, રાઈટ. અને પછી આગળના કોઈ એવો પ્રોજેક્ટ યુઝ કર્યો હોય તો એના એક્સપિરિયન્સ ઉપરથી, અને સિમિલર ટાઈપનો પ્રોજેક્ટ હોય તો એના ઉપરથી આપણે એઝમ્પશન કરી શકીએ કે આ પ્રોજેક્ટનું એસ્ટિમેશન આ પ્રોડક્ટ માટે આટલું થઈ શકે, કે એનું ડેવલપમેન્ટ માટે આટલું કોસ્ટિંગ થઈ શકે. ઇટ યુઝિસ ધ સાઇઝ ઓફ ધ સોફ્ટવેર ટુ એસ્ટિમેટ ધ એફર્ટ. ફર્સ્ટ ખાસ કરીને પ્રોજેક્ટની સાઇઝ જે છે એ તમને વધારે યુઝફુલ થશે કે તમારે પ્રોજેક્ટમાં કેટલા સ્ટેપમાં આખું વર્કઆઉટ કમ્પ્લીટ કરવું પડશે. એન્ડ ધીસ મોડેલ આર બેઝડ ઓન અ કોમન સેન્સ. ખાસ કરીને પ્રોજેક્ટ મેનેજરની કોમન સેન્સ જો પ્રોપર હશે તો એ વધારે સારું એસ્ટિમેશન યુઝ કરી શકશે. ઓકે, ધેન next, methods of empirical estimation techniques. There are two methods for empirical estimation techniques. First one is expert judgment technique and Delphi cost estimation techniques. First one, expert judgment techniques, that is based on the expert person or group. Okay, expert judgment technique is developed by expert group. Obviously, that is also common sense that the expert judgment names itself says that it is based on the expert group. The expert makes an educated cases of the problem size after analyzing the problem thoroughly. ઓકે, દેટ વોટ દેટ ડુ એક્સપર્ટ શું કરશે તો કે એ પ્રોબ્લેમની સાઇઝ જે તમારો આખો પ્રોજેક્ટ છે, પ્રોડક્ટ છે, એની સાઇઝ ઉપરથી આખો થરોલી પ્રોબ્લેમ છે એ શોર્ટ આઉટ કરશે અને એ પ્રોબ્લેમ ઉપરથી એમાં જજમેન્ટ આપશે કે આ ટેકનિક્સની આ સાઇઝનું એસ્ટિમેશન કે આ ક્રિટિકલ પ્રોડક્ટ છે કે એનું કોસ્ટિંગ છે વધારે આવશે, કારણ કે એમાં તમારે પ્રોસેસ છે એ ક્રિટિકલ થશે. Expert estimate the cost of different components, that is modules and sub-modules of the system. એક્સપર્ટ જે છે એ ડિફરન્ટ કમ્પોનન્ટ છે એ મોડ્યુલ્સમાંથી થરોલી, અને આગળનો ટોપિકમાં આપણે જો આગળના પોઈન્ટમાં જોયું કે થરોલી પ્રોબ્લેમને એનાલાઇઝ કરશે અને એને એનાલાઇઝ ઉપરથી એના કમ્પોનન્ટ છે એ શોર્ટ આઉટ કરશે અને એ શોર્ટ આઉટને મોડ્યુલને સબ મોડ્યુલમાં ડિવાઈડ કરશે. જે વસ્તુ તમે પ્રોજેક્ટમાં પણ કેટેગરીને સબ કેટેગરીમાં આપણે ડિવાઈડ કરીએ કે જેથી તમે એ પ્રોજેક્ટને ડિરાઈવ કરવું ઇઝી થઈ જાય ને એને તમારે એક્સપ્રેસ કરવું પણ ઇઝી થઈ જાય. ઇઝીલી એક્સપ્રેસ થશે તો એનું ડેવલપમેન્ટ પણ ઇઝી થશે. ઓકે, તો દેટ્સ વાય ઇટ ઇઝ બેઝડ જજમેન્ટ ટેકનિક ઇઝ વેરી ઇઝીલી. ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ ટેકનિક ઇઝ હ્યુમન એરર. એક તો કારણ કે એક પર્સન થ્રુ જ આ થાય છે, ઓટોમેટિક ક્યાંય નથી થતું, એટલે એ પર્સન જે એ કોમન સેન્સ નહીં હોય કે પર્સન છે પ્રોપરલી વર્કઆઉટ નહીં કરતા હોય તો એ જજમેન્ટમાં એરર આવશે. કન્સિડરિંગ નોટ ઓલ ફેક્ટર એન્ડ આસ્પેક્ટ ઓફ ધ પ્રોજેક્ટ. જ્યારે એને એનાલાઇઝ કર્યું છે થરલી હોલ મોડ્યુલનું, હોલ પ્રોજેક્ટનું, ત્યારે એને જેના કમ્પોનન્ટ અને સબ મોડ્યુલ્સ છે ડિફાઇન કર્યા છે એ પ્રોપર ડિફાઇન નહીં કર્યા હોય અને બધા જ ફેક્ટરને જોઈને ડિફાઇન નહીં કર્યા હોય તો એ એરર જનરેટ કરશે ઓર ધીસ ટેકનિક્સ છે ફેલ થશે. ઇન્ડિવિડ્યુઅલ બાયસ.
ગ્રુપમાં વર્ક થાય છે એક્સપર્ટ્સના, એટલે એક ગ્રુપમાં 4 મેમ્બર 5 મેમ્બર હોય, દરેક પર્સન્સનો પોતાનો વ્યૂઝ હશે, એટલે એમાં બાયસ જનરેટ થશે, તો એસ્ટિમેશન પ્રોપર ના આવી શકે. મોર ચાન્સીસ ઓફ ફેલિયર, કારણ કે બિકોઝ ઓફ ધ પર્સન બાયસ એન્ડ હ્યુમન એરર એના ફેલિયર થવાના ચાન્સીસ ઘણા છે. એસ્ટિમેશન બાય ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ મિનિમાઇઝ ફેક્ટર્સ સચ એઝ ઇન્ડિવિડ્યુઅલ ઓવરસાઇટ. ઓકે, ગ્રુપ એક્સપર્ટ્સના ગ્રુપથી ઘણા બધા ફેક્ટર છે એ મિનિમાઇઝ કરવાના, અને એમાં ઇન્ડિવિડ્યુઅલની પોતાની ઓવરસાઇટ એટલે દૂરંદેશી જે હોય કે જેને પોતાના પ્રોજેક્ટની બહારનું પણ થોડુંક વિચારી શકે, એ એસ્ટિમેટ. હવે ઇન્ડિવિડ્યુઅલ પોતે યુઝ નથી કરતા, ધેટ્સ વાય કે ગ્રુપમાં જે થશે એ કોમન થશે, પોતાની રીતે કંઈ ના વિચારે, તો એ વસ્તુ છે અહીંયા ડિસએડવાન્ટેજ પોસિબલ બને. લેક ઓફ ફેમિલિયરિટી વિથ અ પર્ટિક્યુલર આસ્પેક્ટ ઓફ પ્રોજેક્ટનો જે પાથ છે એ પ્રોપર હોય, અને એનો આસ્પેક્ટ, એનો જે મોડ્યુલ છે એના જે થરલી જે ડિફાઇન કર્યું છે એ વેલ્યુઝ છે એ પ્રોપર ના હોય, તો એનાથી ફેમિલિયર ના હોય, તો એનાથી પ્રોપર જજમેન્ટ ના થઈ શકે. ડિઝાયર ટુ વિન અ કોન્ટ્રાક્ટ થ્રુ ઓવરલી ઓપ્ટિમિસ્ટિક એસ્ટિમેશન્સ. ઓકે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જો તમે આ એક્સપર્ટને વર્ક કરાવો, તો એ પ્રોપર થ્રુ વર્કઆઉટ એસ્ટિમેશન ન થઈ શકે, કારણ કે એને જલ્દીથી પોતાનો કોન્ટ્રાક્ટ છે એ પૂરો કરવો છે, અને વિધિન ટાઈમ પીરિયડમાં બધું પૂરું કરવું છે, તો બધા જ એસ્ટિમેશન્સ અને બધા આસ્પેક્ટ્સ છે એ ચેક ના કરે, તો એસ્ટિમેશન છે એ પ્રોપર ના આવે. ઓકે, then next one, that is second method for the techniques for the empirical estimation techniques, that is Delphi cost estimation techniques. Delphi cost estimation techniques was developed at RAND Corporation in 1948 to 50. ઓકે, RAND કોર્પોરેશનમાં 48 to 50માં એ ડેવલપ થઈ હતી. ઇટ ઇઝ યુઝડ ટુ ગેઇન એક્સપર્ટ જનરલ એગ્રીમેન્ટ વિધાઉટ ઇન્ટ્રોડ્યુસિંગ ધ હાર્મફુલ સાઇડ ઇફેક્ટ્સ ઓફ અ ગ્રુપ મીટિંગ. ઓકે, અહીંયા એસ્ટિમેશન છે એ જનરલ એગ્રીમેન્ટથી કરવાનું છે, અને દરેક પર્સનને છે એ મીટિંગ વગર, વિધાઉટ ગ્રુપ મીટિંગ, ઇન્ડિવિડ્યુઅલ બાયસથી ઇન્ડિવિડ્યુઅલ ફેક્ટર ઉપર પોતાના જજમેન્ટ આપીને એસ્ટિમેટ કરવાનું છે. ઓકે, સો ધેટ વિલ બી ધ બેનિફિશિયલ ધેન એક્સપર્ટ જજમેન્ટ ટેકનિક, કારણ કે પહેલાંમાં ગ્રુપમાં બધાએ સાથે જ વર્ક કરવાનું છે. અહીંયા ડેલ્ફી કોસ્ટમાં ગ્રુપમાં વર્ક કરવાનું છે, પણ ગ્રુપમાં એના ડિવાઈડ કરેલા છે, ને બધાએ પોતપોતાનું ઇન્ડિવિજ્યુઅલ છે બાયસ, ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ છે, ઇન્ડિવિજ્યુઅલ એસ્ટિમેશન છે એ સબમિટ કરવાનું છે, અને એના ઉપરથી મેઇન પર્સન, જનરલ પર્સન, ગ્રુપ મેનેજર, ગ્રુપ કોઓર્ડિનેટર એને કહેવાય, એ ગુડ કોઓર્ડિનેટર છે એ ફાઇનલી એનાલાઇઝ કરી અને રિપોર્ટ જનરેટ કરશે. ઇટ ઇઝ અ સ્ટ્રક્ચર્ડ કમ્યુનિકેશન ટેકનિક, કારણ કે આખું એક સ્ટ્રક્ચર જનરેટ કરવામાં આવે છે, ને પછી એ આખી ટેકનિક્સ છે એસ્ટાબ્લિશ કરવાની છે. ઓરિજિનલી ઇટ ઇઝ ડેવલપ્ડ એઝ અ સિસ્ટમેટિક ઇન્ટરેક્ટિવ ફોરકાસ્ટિંગ મેથડ. સિસ્ટમેટિક પ્રોસેસ છે આખી, કે એ આખા જે મેમ્બર્સ છે એ બધાને મેમ્બર્સને ડિવાઈડ કરવાના, મેમ્બર્સને દરેકને ઇન્ડિવિડ્યુઅલ વર્ક આપવાનું, ઇન્ડિવિડ્યુઅલ વર્કને પાછું સબમિટ કરવાનું, એનું એનાલાઇઝ કરી અને આખું વર્ક છે જનરેટ થાય છે, અને એના ઉપરથી તમે ઇન્ટરેક્ટિવ બધાને ઇન્ડિવિજ્યુઅલ 1-to-1 ઇન્ટરેક્ટ કરી અને આખું પ્રોસેસ છે એ ફોરકાસ્ટ કરવાની છે. ધીસ મેથડ ડિપેન્ડ્સ ઓન અ પેનલ ઓફ એક્સપર્ટનું જે ગ્રુપ છે એ પેનલ છે એ કેવું બન્યું છે એના ઉપરથી આખું વર્ક છે એ કેટલું આઉટપુટ જનરેટ કરશે, અને ટેકનિક એસ્ટિમેશન કેટલું જનરેટ થશે એ ડિપેન્ડ છે. જો એક્સપર્ટ છે એ એક્સપર્ટની પેનલ છે એ બહુ જ એક્સપિરિયન્સ હશે અને ઓવરસાઇટ હશે, એટલે કે એમને આગળ પાછળના ફેક્ટર્સ ઉપર એ તરત જ ધ્યાન જાય એવું એમનું નોલેજ હશે, કે એવું એનું વ્યૂ હશે, તો એ તમે પ્રોપરલી આઉટપુટ જનરેટ થઈ શકશે, અને એસ્ટિમેશન છે એ પ્રોપરલી થઈ શકશે. નેક્સ્ટ વન, ધેટ ઇઝ હાઉ ડોલ્ફી કોસ્ટ ડેવલપ્ડ કઈ રીતે કરવાની છે. ઓકે, તો હવે ડોલ્ફી કોસ્ટ ટેકનિક જ્યારે ડેવલપ કરવાની છે ત્યારે એમાં there are two basic group
એક્સપર્ટ ગ્રુપ એન્ડ કોઓર્ડિનેટર. ઓકે, બે પાર્ટમાં આખી ટેકનિક્સને બે પર્સન્સમાં ગ્રુપમાં ડિવાઈડ કરી. એક ગ્રુપ છે એક્સપર્ટનું છે અને એક કોઓર્ડિનેટર છે. they can be adapted to software cost estimation in the following manner. ઓકે, એટલે આ એક્સપર્ટ ગ્રુપ છે એ અને કોઓર્ડિનેટર બંને થઈને આખી સિસ્ટમ છે એ એનાલાઇઝ કરશે અને સિસ્ટમને ડેવલપ કરશે. સિસ્ટમેટિક અપ્રોચ છે એ ડેવલપ થશે. તો એક્સપર્ટ ગ્રુપ છે એ કોઓર્ડિનેટરને હેન્ડઓવર કરશે પ્રોજેક્ટના પ્રોડક્ટ, એનું ડેફિનેશન, એના અપ્રોચીસ એ બધા એને હેન્ડઓવર કરશે. પછી કોઓર્ડિનેટર શું કરશે? કોઓર્ડિનેટર પ્રોવાઇડ્સ ઈચ એસ્ટિમેટર વિથ ધ સિસ્ટમ ડેફિનેશન ડોક્યુમેન્ટ એન્ડ ફોર્મ ધ રેકોર્ડિંગ કોસ્ટ એસ્ટિમેટ. હવે જે તમારો આખા પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટના બધા જ પાર્ટને, બધા જ પેનલને, બધા જ પેજને એ કોઓર્ડિનેટર છે એ અલગ અલગ એનાથી અંડર, એટલે કોઓર્ડિનેટર છે એ આખા એક ગ્રુપનો કોઓર્ડિનેટર છે. એની અંદર જે મેમ્બર્સ છે એ બધાને એસ્ટિમેટર કહેશે. અને જે મેઇન મેમ્બર ઓફ ડોલ્ફી કોસ્ટ એસ્ટિમેશન એમાં બે મેમ્બર હોય, એક્સપર્ટ ગ્રુપ અને કોઓર્ડિનેટર. અને કોઓર્ડિનેટરના પાછા અલગ પાર્ટ થશે અને એમાં મેમ્બર્સ કોઓર્ડિનેટરની અંડરમાં જે વર્કઆઉટ કરે છે એ બધાને એસ્ટિમેટર કહેવાય. એટલે એક્સપર્ટ ગ્રુપ છે એ કોઓર્ડિનેટરને આખું વર્ક પ્રોવાઈડ કરશે. અને એ કોઓર્ડિનેટર શું કરશે તો કે આખા પ્રોડક્ટને, બધા પેજને, દરેક ડોક્યુમેન્ટને ઈચ એન્ડ એવરી એસ્ટિમેટરની વચ્ચે ડિવાઈડ કરી દેશે. Okay, estimators study the definition and complete their estimates anonymously. They may ask question of coordinator, but they do not discuss their estimate with one another. ઓકે, એસ્ટિમેટર શું કરશે? એને જે ડોક્યુમેન્ટ ડેફિનેશન આપેલી છે એ ડેફિનેશનને આખું સ્ટડી કરશે અને એના ઉપરથી આખું ઇન્ડિવિડ્યુઅલી પોતાનું એસ્ટિમેટ આપશે. દરેકના અલગ અલગ ડેફિનેશન છે ને દરેક પોતાનું ઇન્ડિવિજ્યુઅલ જે છે એ એનું એસ્ટિમેટ્સ આપશે. અને એનાથી એ કોઓર્ડિનેટરને એમાં કંઈ જો એને ના સમજાય સ્ટડી ડ્યુરેશનમાં તો એ કોઓર્ડિનેટરને ક્વેશ્ચન કરી શકે. પણ અંદર ગ્રુપ મેમ્બર્સ એટલે કે જેના એસ્ટિમેટર્સ છે એ એસ્ટિમેટર સાથે ડિસ્કશન કરીને એસ્ટિમેટ કરવાનું નથી. ધેટ ઇઝ ધ સ્ટ્રિક્ટ વોર્નિંગ ફ્રોમ ધ કોઓર્ડિનેટર. Then next one, that is the coordinator prepare and distribute a summary of the estimator's responses and individual any unusual rationals noted by the estimator. પછી શું કરશે? એ આખું સમરી એસ્ટિમેટર્સનો જે રિસ્પોન્સ એટલે કે એને જે એસ્ટિમેટ ડેફિનેશન ઉપરથી એસ્ટિમેટ કર્યું છે એ એસ્ટિમેટને બધા સબમિટ કરશે કોઓર્ડિનેટરને. અને એના ઉપરથી એનો જે રિસ્પોન્સ આવ્યો છે એના ઉપરથી કોઓર્ડિનેટર છે એ એક અનયુઝ્યુઅલ રેશનલ નોટ તૈયાર કરશે એસ્ટિમેટર માટે કે જે એ આખા એક ડેફિનેશન માટે યુઝ થશે. એસ્ટિમેટર્સ કમ્પ્લીટ અનધર એસ્ટિમેટ અગેન anonymously using the result from previous estimate. ઓકે, અગેન પછી આગળ જો એનું અત્યાર સુધીનું જે રિઝલ્ટ આવશે પ્રિપેર થશે એને જે એસ્ટિમેટરના રિસ્પોન્સ ઉપરથી જે આખું એનું રિઝલ્ટ પ્રિપેર થશે એ રિઝલ્ટ ઉપરથી એ ફરીથી નવું એસ્ટિમેટ કરશે. અને એના ઉપરથી નવું એક ડેફિનેશન પાછું બધા એસ્ટિમેટરને આપશે. એસ્ટિમેટર હુઝ એસ્ટિમેટ ડિફરન્ટ શાર્પલી, જેનું હવે જે રિસ્પોન્સીસ ઉપરથી એને કલેક્ટ કર્યો છે ને એનો જે રિઝલ્ટ તૈયાર થાય છે એ રિઝલ્ટમાં જે એસ્ટિમેટરનું રિઝલ્ટ બાકી બધા કરતાં ડિફરન્ટ થાય છે એને એ ક્વેશ્ચનર કરી અને જસ્ટિફિકેશન માટે, એસ્ટિમેશન માટે એ ક્વેશ્ચન કરશે અને દે હેવ ટુ આન્સર અને એસ્ટિમેટર એનો આન્સર આપવો જ પડશે. ધ પ્રોસેસ ઇઝ ઇટરેટેડ ફોર એઝ મેની રાઉન્ડ એઝ રિક્વાયર્ડ. આ પ્રોસેસ છે. પછી એ રિઝલ્ટ ઉપરથી અગેન પાછું નવું ડોક્યુમેન્ટ રેડી કરશે અને અગેન પાછું એ બધા એસ્ટિમેટરને આપશે અને એસ્ટિમેટર ફરીથી એનું આખું એસ્ટિમેટ કરીને રિઝલ્ટ છે કોઓર્ડિનેટરને સબમિટ કરશે. કોઓર્ડિનેટર ફરીથી એનું એનાલાઇઝ કરશે અને રિઝલ્ટ તૈયાર કરશે. એના ઉપરથી હજી જો એને જરૂર લાગે તો એ પાછું એ નવું બાયસ કરે, નવું પ્રિપેર કરીને પાછું એ લોકો. સો ધેટ મીન્સ કે ધીસ પ્રોસેસ ઇઝ ઇટરેટિવલી કન્ટિન્યુઅસ છે એ સ્ટેપ બાય સ્ટેપ ચાલે રાખે. ક્યાં સુધી ઇટરેટ કરવાનું કે જ્યાં સુધી ઇટરેટ એટલે વારંવાર એકને એક વસ્તુ કરાવવાની. એ આપણે આગળ ઇટરેશન મેથડ
મોડેલની અંદર આપણે જોઈ જ ગયા છે, રાઈટ. તો એ અને આ નો ગ્રુપ ડિસ્કશન, આ બધી ઇટરેશન જેટલા ઇટરેટ થાય ત્યાં સુધી કોઈ એસ્ટિમેટરે ગ્રુપ ડિસ્કશન કરવાનું નથી. ધીસ અપ્રોચ ઇન્ક્રીઝિસ કમ્યુનિકેશન્સ વાઇલ પ્રિઝર્વિંગ એનોમિટી. ઓકે, આ કમ્યુનિકેશન સિક્રેટ જનરેટ કરવા માટે આ કમ્યુનિકેશન છે એ અલાઉડ નથી હોતું. કારણ કે બધા ગ્રુપ ડિસ્કશન શું કામે અલાઉડ નથી? બીકોઝ ઓફ ધ સિક્રેસી એનોમિટી. સિક્રેટ જનરેટ કરવા માટે, એટલે એસ્ટિમેશન છે એ કોમન વ્યૂ ઉપરથી ન આવી જાય, દરેકનો પોતપોતાનો ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ આવે. ધેટ્સ વાય એ સિક્રેસી છે આપણે જનરેટ કરીએ છીએ. એટલે ડિસ્કશન છે એ આપણે નથી અલાઉડ કરતા. ધ કોર્ડિનેટર પ્રોવાઇડ્સ ઈચ એસ્ટિમેટર વિથ સિસ્ટમ ડેફિનેશન એન્ડ એસ્ટિમેશન ફોર્મ. પછી દરેક વખતે શું કરશે કે એસ્ટિમેશન ફોર્મ પણ આપે છે અને એની દરેક વખતે, એટલે જેટલા બી ઇટરેશન થાય એટલી વખત કોર્ડિનેટર એસ્ટિમેટરને ડેફિનેશન પણ આપશે અને એસ્ટિમેશન ફોર્મ પણ આવશે, કે એસ્ટિમેશન ફોર્મ ઉપરથી અને ડેફિનેશનનું સ્ટડી કરીને એનાલિસિસ જ્યારે એ લોકો રિસ્પોન્સ આપે છે ત્યારે ફોર્મમાં બધાને એક સરખા પેનલની અંદર એક સરખા ફોર્મેશનમાં રિઝલ્ટ જનરેટ થાય તો કોર્ડિનેટરને એનાલિસ કરવું ઇઝી પડે. ધ એસ્ટિમેટર સ્ટડી ધ ડેફિનેશન એન્ડ ધ કોર્ડિનેટર કોલ્સ અ ગ્રુપ મીટિંગ સો દેટ એસ્ટિમેટર કેન ડિસ્કસ એસ્ટિમેશન ઇશ્યુઝ વિથ ધ કોર્ડિનેટર એન્ડ અનધર. ઓકે, હવે એસ્ટિમેટર્સને જ્યારે એ ડેફિનેશનને ફોર્મ અપ્લાય કરે છે ત્યારે એસ્ટિમેટર પછી શું કરશે, એનું સ્ટડી કરી ડેફિનેશન જે એને આપી છે એનું સ્ટડી કરશે અને કોર્ડિનેટર સાથે મીટિંગ કરશે. જો એને કાંઈ પણ ડાઉટ હોય એસ્ટિમેશનમાં તો, અને અથવા તો કોર્ડિનેટરને કાંઈ પણ ડાઉટ હોય તો એ એકબીજાને કોલ કરી અને ડિસ્કશન કરી શકે છે. એસ્ટિમેટર કમ્પ્લીટ એસ્ટિમેટ્સ એનોમિયસલી. દરેક એસ્ટિમેટરે ઇન્ડિવિજ્યુઅલ જ એસ્ટિમેટ કરવાનું છે. ઓકે, ધ કોર્ડિનેટર પ્રિપેર એ સમરી ઓફ ધ એસ્ટિમેટ્સ બટ ડઝ નોટ રેકોર્ડ એની રેશનલ્સ. ઓકે, દરેકનું આખું સમરી બનાવશે પણ એના રેશનલ્સ એટલે જેટલા એને ઇટરેશન કર્યા છે એ ઇટરેશનને રેકોર્ડ કરવાની જરૂર નથી. ફાઇનલ ઇટરેશન જ્યારે જનરેટ થાય એ જ એને રિઝલ્ટ બતાવવાનું છે અને એ જ ફાઇનલ છે એ એક્સપર્ટ ગ્રુપને સબમિટ કરશે, એને રિસ્પોન્સ આપશે. ધ કોર્ડિનેટર કોલ્સ અ ગ્રુપ મીટિંગ ટુ ફોકસ ઓન ઇશ્યુઝ વેર ધ એસ્ટિમેટ્સ વેરી વાઇડલી. જો કોર્ડિનેટરને રિસ્પોન્સીસ બધા મળે સેકન્ડ ઇટરેશનમાં કે થર્ડ ઇટરેશનમાં, દરેક વખતે દરેક એસ્ટિમેટર્સના વ્યૂઝ છે એ અલગ અલગ આવે અને બધાના ઇશ્યુઝ છે અલગ અલગ આવે તો કોર્ડિનેટર કોમન મીટિંગ કરી અને બધાને કોમનમાં ઇન્સ્ટ્રક્શન્સ આપી શકે છે. Then next one, estimators complete another estimation again anonymously. The process is iterated as many round as necessary. એમાં કોઈ ફિક્સ નથી કે આટલા જ રાઉન્ડમાં કે આટલા જ ઇટરેશનમાં હોલ ડિસ્કશન અને હોલ એસ્ટિમેશન કમ્પ્લીટ થઈ જવું જોઈએ. એ ડિપેન્ડ્સ ઓન ધ કોર્ડિનેટર સેટિસ્ફેક્શન્સ એન્ડ એસ્ટિમેટર્સ પ્રોપર ડિસ્કસ આઉટપુટ. ઓકે, એના ઉપર છે. ઇટ ઇઝ પોસિબલ દેટ ધ સેવરલ રાઉન્ડ ઓફ એસ્ટિમેટ્સ વિલ નોટ લીડ ટુ અ જનરલ એસ્ટિમેટ. ઓકે, ઘણા બધા રાઉન્ડ છે કે જે તમને જનરલ એસ્ટિમેટ છે. ઇન ધીસ કેસ ધ કોર્ડિનેટર મસ્ટ ડિસ્કસ ધ ઇશ્યુઝ ઇન્વોલ્વ વિથ ઇચ એસ્ટિમેટર ટુ ડિટરમાઇન ધ રીઝન ફોર ધ ડિફરન્સ. જ્યારે કોર્ડિનેટરે ઇશ્યુઝ બહુ બધા આવે છે અને દરેક એસ્ટિમેશન સાથે એના રીઝન્સ છે એ જુદા જુદા હોય તો એને ડિફરન્સ શું કામે આવે છે એનું રીઝન ફાઇન્ડ આઉટ કરવા માટે ડિસ્કશન ઇઝ નેસેસરી અને કોર્ડિનેટર કેન ઇન્વોલ્વ ઇચ એસ્ટિમેટર્સ ફોર ધ ડિસ્કશન માટે ત્યારે એને મીટિંગ કરી શકે છે. ઓકે, then the coordinator may have to gather additional informations and present it to the estimators in order to resolve the differences. કોર્ડિનેટર છે એ એડિશનલ ઇન્ફોર્મેશન્સ છે એ પ્રોવાઈડ કરશે. જો એસ્ટિમેટરને ક્યાંય એસ્ટિમેટ ફોર્મ ભરવામાં કે ડેફિનેશનને સ્ટડીમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો એનો એ માટે એ પ્રોવાઈડ કરશે, એસ્ટિમેટર્સને એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે અને એમાં જો ડિફરન્સ જનરેટ થાય ઈચ એન્ડ એવરી એસ્ટિમેટર માટે તો એના માટે પણ એ સોલ્યુશન છે એ પ્રોવાઈડ કરશે. એન્ડ that is next one. This one is the last anonymity of, દરેકનું એસ્ટિમેશન જે છે એ લાસ્ટ છે. These are the
whole approach for the annuities. So in the exam point of view, empirical project estimation technique is asked is for 5 marks. So you have to write this all estimation empirical estimation techniques. Okay, its methods of estimation techniques, that is expert judgment techniques and Delphi cost estimation techniques. Okay, expert judgment technique is used for what and its disadvantages. Okay, and how is Dolphy estimation technique is done. The main advantages of cost estimation is the iteration. ઓકે, એકને એક વસ્તુ ઘણી બધી વખત રિપીટ થઈ શકે અને બહુ બધા મેમ્બર્સ આમાં ઇન્વોલ્વ છે. ધેટ્સ વાય એસ્ટિમેશન છે એ દરેકે દરેક પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર એસ્ટિમેટ થઈ શકે છે. ધેટ્સ વાય ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન ટેકનિક ઇઝ યુઝડ વાઇડલી. ઓકે, ઘણી બધી જગ્યાએ આ જ યુઝ થાય છે. Okay, so that's it. Here in next lecture we will learn the next estimation techniques. Okay, hydraulic estimation techniques. So thank you very much and bye bye till the next session.